પ્રશ્ન નંબર 1. સૌથી ઊંચું જાનવર કયું છે? હાથી, બી ઘોડા, સી જીરાફ, ડી વાઘ. આપણો સાચો જવાબ છે સી જીરાફ. પ્રશ્ન નંબર 2. કોવિશિલ્ડ બનાવનાર કંપની કયાની હતી? અ પુણેની, બી સુરતની, સી અમદાવાદની, ડી બેંગ્લોરની. આપણો સાચો જવાબ છે અ પુણેની. પ્રશ્ન નંબર 3. વીજળીના હીટરમાં કયા તારનો ઉપયોગ થાય છે? અ તાંબાનો, બી નાઇક્રોમ, સી ઝરમરનો, ડી પિત્તળનો. આપણો સાચો જવાબ છે બી નાઇક્રોમ. પ્રશ્ન નંબર 4. કોપાલાની ખાડી કઈ નદી પર છે? અ ગંગા, બી સરસ્વતી, સી નર્મદા, ડી સાબરમતી. આપણો સાચો જવાબ છે ડી સાબરમતી. પ્રશ્ન નંબર 5. મંદિરનો દેશ કોને કહેવાય છે? એ ભારતને, બી નેપાળને, સી ભૂટાનને, ડી શ્રીલંકા. આપણો સાચો જવાબ છે બી નેપાળને. પ્રશ્ન નંબર 6. ભારતથી પાકિસ્તાન સુધી કઈ ટ્રેન દોડતી હતી? એ સમજોતા એક્સપ્રેસ, બી રાજધાની એક્સપ્રેસ, સી દુરંતો એક્સપ્રેસ, ડી વંદે ભારત એક્સપ્રેસ. આપણો સાચો જવાબ છે એ સમજોતા એક્સપ્રેસ. પ્રશ્ન નંબર 7. ભારતે કયા દેશ સાથે રાફેલ વિમાનનો સોદો કર્યો હતો? એ ચીન, બી અમેરિકા, સી યુરોપ, ડી ફ્રાન્સ. આપણો સાચો જવાબ છે ડી ફ્રાન્સ. પ્રશ્ન નંબર 8. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા બેઠક કેટલી છે? એ 315, બી 295, સી 120, ડી 240. આપણો સાચો જવાબ છે બી 295. પ્રશ્ન નંબર 9. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યાં થયો હતો? એ જમ્મુ કાશ્મીર, બી પોરબંદર, સી કોલકાતા, ડી મુંબઈ. આપણો સાચો જવાબ છે સી કોલકાતા. પ્રશ્ન નંબર 10. ભારતમાં હાલમાં કેટલી હાઈકોર્ટ છે? એ 25, બી 50, સી 30, ડી 15. આપણો સાચો જવાબ છે એ 25. પ્રશ્ન નંબર 11. રવિન્દ્રનાથનો જન્મ ક્યાં થયો હતો? એ જૂનાગઢ, બી સુરત, સી કેરળ, ડી કોલકાતામાં. આપણો સાચો જવાબ છે ડી કોલકાતામાં. પ્રશ્ન નંબર 12. જાપાને કયા દેશના વિદ્યાર્થીઓ માટે મેડિકલ સ્કોલરશિપ શરૂ કરી છે? એ નેપાળ, બી ભૂતાન, સી મલેશિયા, ડી ઈરાન. આપણો સાચો જવાબ છે બી ભૂતાન. પ્રશ્ન નંબર 13. કયા રાજ્યની ન્યૂઝ ચેનલે લિસા નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ન્યૂઝ એન્કર લોન્ચ કરી છે? એ ઓડિશા, બી મહારાષ્ટ્ર, સી કર્ણાટક, ડી તમિલનાડુ,
આપણો સાચો જવાબ છે એ ઓડિશા. પ્રશ્ન નંબર 14. કયા દેશની વાયુસેનાએ પેલેસ્ટાઇનના જેનિન શહેર પર એર સ્ટ્રાઇક કરી છે? એ ઇઝરાયેલ, બી રશિયા, સી અમેરિકા, ડી ચીન. આપણો સાચો જવાબ છે એ ઇઝરાયેલ. પ્રશ્ન નંબર 15. તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? એ જાપાન, બી ચીન, સી ભૂતાન, ડી અમેરિકા. આપણો સાચો જવાબ છે સી ભૂતાન.